ડરો મત લડો. ગુજરાતની જેલો નાની પડવી પડે, પૂરીને કેટલાને પૂરશે તાકાત નથી. એટલે આપ સૌને વિનંતી કરું છું કે તમારા ભરોસે લોકસભાના ગૃહમાં રાહુલજી એવું બોલ્યા છે, તમારા બધાના વિશ્વાસને ભરોસે અને સામે દેશના વડાપ્રધાન એ પીએમ મોદીજી બેઠા હોય અને એમને ચેલેન્જ ફેંકી કે આને વાલે દિનों में हम आपको गुजरात में हराएंगे. એ ચેલેન્જ ને પુરવાર કરવા માટે કરીને આપ સૌ ખભે ખભો મિલાવીને ડરો મત લડો. ગુજરાતની જેલો નાની પડવી પડે, પૂરીને કેટલાને પૂરશે તાકાત નથી. આપણે ગાંધીજીના રાહે ચાલવા વાળા, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા વાળા, પણ ક્યાં કોંગ્રેસના કાર્યકરો માટે ગેનીબેન ઠાકોર હોય કે શીશ નેતૃત્વ હોય, ક્યાંક ઝાંસીની રાણી કે ભગતસિંહ બનવું હોય ને તો આ સ્ટેટના આગેવાનો આજે રાહુલજી આપણને સૌને મનોબળ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આપણે શાંતિને માળવા વાળા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંક ને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનોએ એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે. અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત, અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહે છે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો. ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે. લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય, મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે 2027માં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર. राहुल जी तुम आगे बढ़ो, राहुल जी तुम आगे बढ़ो. आदरणीय राहुल गांधी जी अपनी सौनी वच्चे उपस्थित થઈ ચૂક્યા છે. ડરો મત, ડરાવો મતનો નારો સમગ્ર દેશમાં આપ્યો છે. ભારત જોડો યાત્રાના માધ્યમથી સમગ્ર દેશમાં એક નવી ક્રાંતિ લાવ્યા છે. એવા આપણા સૌના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણા સૌના પ્રભારી માર્ગદર્શક આદરણીય મુકુલ વાસનિકજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ, આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ જ્યારે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું શક્તિસિંહજીને વિનંતી કરું કે આવો અને આજના કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના તમામ બબ્બર શેર જેમને રાહુલ ગાંધીજીએ કીધા છે આ તમામ બબ્બર શેરનું સ્વાગત કરો અને સ્વાગત પ્રવચન કરો. સૌ પ્રથમ હું શક્તિસિંહજીને વિનંતી કરું છું કે આદરણીય રાહુલ ગાંધીજીનું જે શિવજીની વાત છે એ શિવજીની મૂર્તિ દ્વારા રાહુલ ગાંધીજીનું શિવજીની મૂર્તિ અને સૂતરની આંટી દ્વારા સ્વાગત કરે.